અમદાવાદના સરખેજ રોજા વિસ્તારની અંદર દાદાનું બુલડોઝર ફર્યું। ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી અમદાવાદના સરખેજ વિસ્તારમાં। તો સરખેજમાં દાદાનું બુલડોઝર અને પ્રહલાદનગર ગ્વાલિયા જે રિઝર્વ પ્લોટ છે તેની પર બનેલા ગેરકાયદેસર મકાનો અને કોમર્શિયલ એકમોને તોડવાની કામગીરી હાલ ચાલુ છે। અમદાવાદના મકરબા વિસ્તારની અંદર આ કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને જે પ્રમાણે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, ગેરકાયદેસર રહેણાંક અને કોમર્શિયલ એકમો બનાવવામાં આવ્યા હતા, તેમને નોટિસો અપાઈ હતી અને આજે પણ મકાન ખાલી કરી દેવા માટેની સૂચનાઓ પણ અપાઈ હતી। લોકો થોડીવાર પહેલાં જ અહીંયાથી પોતાનો સામાન લઈને જતા પણ જોવા મળ્યા। અત્યારે હાલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરતું જોવા મળી રહ્યું છે। અંદાજિત 292 જેટલા જે મકાનો છે, જે ગેરકાયદેસર દબાણો છે તેની પર બુલડોઝર ફરશે। જે રીતની અત્યારની કામગીરી જોઈ શકાય છે, ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે। આ પહેલાં પણ જેટલા વિસ્તારોની અંદર ગેરકાયદેસર દબાણો માલુમ પડ્યા, જે બાબતના લિસ્ટ બન્યા હતા, સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના જે ગેરકાયદેસર દબાણો છે તેને પણ તોડી પાડવા માટે જે પ્રમાણેની કાર્યવાહીની સૂચનાઓ અપાઈ હતી તેનું પણ પાલન થયું હતું। અત્યારે જોઈ શકાય છે મકરબા વિસ્તારની અંદર હાલ જે દબાણો છે તેને તોડવાની કામગીરી ચાલુ છે। મોડે સુધી આ કામગીરી ચાલી શકે છે। હાલ દબાણો કરેલા જે છે રો હાઉસીસ છે તેને તોડવાની કામગીરી હાલ ચાલુ છે। પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત છે, સાથે જ જે ખુલ્લો પ્લોટ છે, જે રિઝર્વ પ્લોટ છે, ત્યાં જે બાવળ છે તેને પણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। જે રીતે જોઈ શકાય છે આખો પ્લોટ, રિઝર્વ પ્લોટ ખુલ્લો કરવા માટેની કામગીરી હાલ ચાલી રહી છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રમાણેની કામગીરી થઈ રહી છે। એક બાજુ મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે, બીજી બાજુ ઝાડી ઝાંખરા પણ દૂર કરવામાં આવી રહ્યા છે અને આખો જે રિઝર્વ પ્લોટ છે આ વિસ્તારની અંદર આવેલો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલ ચાલુ છે અને દબાણો દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે। ઝીલન જી તેજસ, મોટા વિસ્તારની અંદર આજે દબાણ જોવા મળી રહ્યું છે, કેટલો સમય આ કામગીરી ચાલશે અને હવે આગળ કયા કયા દબાણો છે તેને દૂર કરવામાં આવશે? આ જે રિઝર્વ પ્લોટ છે, અંદાજિત 292 જેટલા જે એકમો છે તેને દૂર કરવાની કામગીરી હાલ શરૂ થઈ ચૂકી છે। મોડે સુધી આ કામગીરી ચાલી શકે છે। 292 મકાનો એક સાથે તોડવા માટે પણ અંદાજિત 3 કલાક જેટલો સમય થઈ શકે છે, કદાચ તેનાથી ઓછો કે વધારે પણ થઈ શકે, પરંતુ આ કામગીરી અંદાજિત આટલો સમય ચાલે તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે। જે દબાણો દૂર કરાયા છે તેની ઉપરથી જે બુલડોઝર છે તે દબાણો તોડવા માટે આગળ વધી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે। બીજી બાજુ જે લોકો છે પોતાની ઘરવખરી અને સામાન છે તેને લઈને જતા પણ જોવા મળી રહ્યા છે। એટલે જે પ્રમાણે કોર્પોરેશને અગાઉ નોટિસો આપી હતી તેના છતાં પણ ગેરકાયદેસર દબાણો જાતે દૂર ન કરાતા હાલ બુલડોઝર થી મકાનો તોડી પાડવા માટેની કામગીરી ચાલુ છે। જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે।